ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીના વિકાસના વાણીવિલાસ બાદ રાજકારણ હવે ગરમાયું છે અને હવે આપ નેતા બરાબરના ભડક્યા છે અને અરવિંદ લાડાણીને સવાલો પૂછ્યા છે કે બતાવો તમારા વિસ્તારમાં તમે કેટલા વિકાસના કામો કર્યા છે, જેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વંથલી તાલુકાના ખોખરડા ગામે શાળાના કાર્યક્રમમાં માણાવદરના જે ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગામડા અને શહેરના મુદ્દે ટિપ્પણી કરતા વિવાદ છેડાયો હતો. ધારાસભ્યએ મંચ ઉપરથી નિવેદન કર્યું કે સિટીમાં ફાવતું નથી અને સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી. જે બાદ હવે આપ નેતા રાજુ બોરકથેરિયાએ અરવિંદ લાડાણીની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. રાજુ બોરકથેરિયાનું કહેવું છે કે અરવિંદભાઈ, એક આદુ ગામ તો તમારું બતાવો જેમાં વિસ્તારમાં તમે વિકાસ કર્યો હોય. તમારા આવ્યા અને તમારા જે આવ્યા બાદ ગામનો વિકાસ કેટલો થયો છે તે જરા બતાવી દો. સૌ લોકોએ તમારો વિકાસ જોયો જ છે. વરસાદની સ્થિતિ હોય કે જળબંબાકારની સ્થિતિ, સૌએ તમારા કરેલા કામો અને વિકાસનો નજારો જોઈ લીધો છે. પહેલા સાંભળીએ જે અરવિંદ લાડાણીએ જે નિવેદન કર્યું હતું અને તે બાદ તેના જવાબમાં રાજુ બોરકથેરિયાનું આ વિષયને લઈને શું કહેવું છે તે સાંભળી લઈએ. તમારા જ ગામના રમેશભાઈ ડાંગર, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, પીજીવીસીએલનો સ્ટાફ, સ્કૂલનો સ્ટાફ, ગામના તમામ વડીલો, મિત્રો અને બાળકો, આમ તો દિનેશભાઈએ ઘણી ચોખવટ કરી. અમે ગામડા ભેગા જ છીએ. ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે. મિત્રો, હું આજે પણ ગામડામાં જ રહું છું. દિનેશભાઈ ગામડામાં રહીએ. સિટીમાં અમને ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી. મને આજે એક આનંદ થયો કે તમારા ગામનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ઘણું બધું જીવન છે. અમુક ગામમાં હવે છોકરાઓને સિટીમાં મોકલી દે એટલે બીજું શું થાય. આજ તમારા ગામનો સ્ટાફ સારો છે, આવી નવી બિલ્ડિંગ બને એટલે આપણે થોડુંક વાલી તરીકે વિચારવું જોઈએ કે ભાઈ છોકરાઓને અહીં ભણાવીએ. ભાઈ, તમને ખબર હોય તો ન્યાથી શિક્ષક રાખીને પગાર કેટલા હોય ને આના પગાર કેટલા હોય, ખાલી આપણે ન્યાતીને જે પૂછી બગાડીએ. પ્રાઇવેટમાં જે શિક્ષકો રાખતા હોય એનો પગાર 8,000 10,000 હોય. આ બધા સરકારના કાયમી કર્મચારી છે. અને મિત્રો, એક તમને ખાસ કહી દઉં કે શિક્ષણ જગતની અંદર જે શિક્ષકો જેટલા વ્યવસ્થિત હોય એટલો કોઈ કર્મચારી ક્યાંય ના હોય. તમારા આચાર્યનું મેં હમણાં ધ્યાન દોર્યું, દીકરીઓ જે રાસ લેતી હતી, બુંગણ હલી ગયું, સાહેબ ને આવીને હમું કહ્યું, જ્યાંથી તમે બુદ્ધિ બગાડી. આ લોકો કેટલા બધા જાગૃત હોય. વિશેષ તમારા ગામના જે કાંઈ વિકાસના કામમાં કાંઈ એમ ભેગા થઈએ. તમારો એક જે અહીંયા કણજડી ખોખડાની વચ્ચેનું એક પુલિયું 75 લાખના ખર્ચે 4 દિવસ પહેલા આપણને એનો જોબ નંબર મળેલો. આ સિવાય જ્યાં જ્યાં જરૂર પડે તમારા રમેશભાઈ છે, સરપંચ છે, ગમે એને કહેજો, અમે તમારા ભેગા જ આટલું કરીશું. જી નમસ્કાર, હું રાજુભાઈ બોરખતરિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ, આમ આદમી પાર્ટી, 85 માણાવદર વિધાનસભા ઇન્ચાર્જ. એક મહત્વની વાત આજે કેવી છે કે એક ભાજપના ધારાસભ્યશ્રી, ભાજપના નેતાનો એક બફાટ સામે આવ્યો છે. એ એવી વાત કરી રહ્યા છે કે અમને શહેરનો વિકાસ અમે જોઈ નથી શકતા, અમને ગામડામાં રસ છે, અમે શહેરનો વિકાસ થાય અમને નથી જોઈ નથી શકતા. ત્યારે મારે એમને વાત કરવી છે કે તમને ગામડાનો વિકાસ એ નથી દેખી શકતા, શહેરનો વિકાસ એ નથી દેખી શકતા. તમને કોઈ જનતા આગળ આવે, જનતાનો વિકાસ થાય, જનતાના સારા કામ થાય, એમાં કોઈ રસ જ નથી. એટલે મારે તમને કહેવું છે, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, આપને કહેવું છે કે ગામડાનો એકાદું ગામ તો તમે બતાવો તમારા વિસ્તારની અંદર. હું પણ તમારા મત વિસ્તારની અંદર રહું છું. તમે બતાવો કે એક ગામનો વિકાસ થયો હોય, તમારા આવવા પછી જે વિકાસ થયો હોય એકાદું એક સેમ્પલનું ગામ બતાવો. આપણે જોયું આપણા જ ગામો જ્યારે ચોમાસાની પરિસ્થિતિમાં, આપણે જે જળબંબાકારની પરિસ્થિતિમાં આથી પસાર થઈ રહ્યા છે ત્યારે શું વિકાસ થયો છે ગામડાનો, અને આપણે ગામડાની અંદર શું કર્યું છે. એટલે આ જે વાહિયાત વાતો જે થઈ રહી છે અને તમારી જ જે પોલ છે એ તમારી સામે આવી રહી છે, ત્યારે મારે જનતાને કહેવું છે, આ જે વાહિયાત સ્ટેટમેન્ટો આવ્યા છે ત્યારે મારે કહેવું છે કે એક વિકાસ તમે બતાવો, એવી મારી અપેક્ષા છે. અરવિંદ લાડાણીના નિવેદનથી મામલો હવે ગરમાઈ ગયો છે અને આના પરથી લાગે છે ભાજપના ધારાસભ્યને શહેરનો વિકાસ થાય તે ગમતું નથી. તેનું અર્થઘટન કરીને અનેક લોકો તથા અમુક ભાજપના જ આગેવાનોએ ધારાસભ્યની ટીકા ટિપ્પણી શરૂ કરી દેતા વિવાદ જે છે હવે છેડાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી કે કેટલાક ધારાસભ્ય
પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. વળી ટીપ ધારાસભ્ય સ્પષ્ટતા બાદ સોશિયલ મીડિયા પર વધુ વિવાદ વધ્યો અને નતીજાના લોકોનો આક્રોશ જે લોકો ઠાલવી રહ્યા છે. અને બીજી તરફ વિપક્ષના જ નેતાઓ અરવિંદ લાડાણી પર બરાબરના ભડક્યા છે. આપણે થોડા સમય પહેલા જ જોયું હતું કે મેદરડા પંથકમાં અનેક ખેડૂતોએ ફોન નહીં ઉપાડવાના સહિતના મુદ્દે જે છે અરવિંદ લાડાણી પણ રોષ ઠલાવ્યો હતો, જે બાદ રાજકારણ ગરમાયું હતું અને હવે ફરી અરવિંદ લાડાણી ચર્ચામાં આવ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.